વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં સેમ 2 એમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટ એ વિશે મિત્રો અભ્યાસ કરીશું. મિત્રો આઈ એટલે શું? આઈ એટલે હું, વિલ એ ભવિષ્યકાળ આપેલું છે, વિલ બી એટલે બનીશ, ધેટ તે અથવા પેલું. આઈ વિલ બી ધેટ હું તે બનીશ અથવા કે હું પેલું બનીશ. બરાબર, અહીંયા ભવિષ્યકાળની વાત કરેલી છે એટલે અહીંયા ભવિષ્યમાં હું શું બનીશ, હું આ બનવા માગતો નથી, હું બીજું આ બનીશ. એ રીતે અહીંયા એક બાળક એની રજૂઆત કરે છે. આ કોણે લખ્યું છે? તો બ્રેઇન પેટન. કોણે લખ્યું છે? બ્રેઇન પેટન છે. એના જે લેખક કોણ છે? બ્રેઇન પેટન. હવે મિત્રો આપણે અહીંયા જોઈશું, શાંતિથી તમારે સમજવાનું છે. મિત્રો અહીંયા ટ્રાન્સલેશન સમજશો તો તમને ક્વેશ્ચનના આન્સર પણ આવડશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તમારે હું ચલાવું એ વખતે તમારે ટેક્સ્ટ બુક શું કરવાની છે? જોવાની છે કે અમુક જે અઘરા શબ્દો છે એ તમે અંદર નોટ કરી શકો છો. એનું ટ્રાન્સલેશન શું થાય ના ખબર પડે એ તમે ગુજરાતીમાં ત્યાં લખી શકો છો, તો તમને ઝડપથી બીજી વાર વાંચો તો યાદ આવી જાય. બરાબર મિત્રો, એટલે જે અઘરા શબ્દો છે એ તમારે અંદર નોટ કરતા રહેવાનું છે. તો એમાં એક્ટિવિટી 1 છે એ રિસાઇટ આફ્ટર યોર ટીચર. તમારા ટીચર બોલી રહે પછી બોલવાનું છે. રિસાઇટ આફ્ટર, તમારા ટીચર બોલી રહે પછી તમારે બોલવાનું છે. અહીંયા બાળક એની રજૂઆત કરે છે, તે શું બનવા માંગે છે, શું એને બનવું છે અને શું નથી બનવું, એની શું ઈચ્છાઓ છે. તો અહીંયા જુઓ મિત્રો, આઈ ટોલ્ડ ધેમ. આઈ એટલે મેં, હું. મેં ટોલ્ડ કહ્યું, ધેમ એટલે તેમને. મેં તેમને કહ્યું. કોને કહ્યું? બીજા જે સાંભળે છે એમને કહે છે કે મેં તેમને કહ્યું વેન જ્યારે. આઈ ગ્રો અપ. આઈ એટલે હું, ગ્રો એટલે ઉછેર, અહીંયા મોટા થવાના અર્થમાં છે. જ્યારે હું મોટો થઈશ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું કે વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. સાંભળજો શું કહે છે? જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. અહીંયા એમ આપેલું છે મિત્રો, ખાલી એમ આપેલું છે. અહીંયા એમ આ રીતે, અહીંયા એમ એકલું આપે છે. એમ છે એ શું છે? ટુ બીનું રૂપ છે, ઇઝ એમ આર. બરાબર, ટુ બીનું રૂપ છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. ગોઈંગ થવું, બનવું. બી અ સાયન્ટિસ્ટ બનવું. બરાબર, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. હું વૈજ્ઞાનિક નહીં થાઉં. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક નહીં બનું, કે મારે નહીં થવું. ઓર સમવન who reads the news on TV નો. અથવા મારે કોઈ મને સાંભળે, મારા સમાચાર સાંભળે કે કોઈ મને વાંચે તેવું પણ મારે થવું નહીં. ટીવી પર મને કોઈ જોવે, મને સાંભળે એ પણ મારે થવું નથી, એવું કહે છે આ બાળક. આઈ વોન્ટ ટુ બી ફ્રી. અહીંયા વોન્ટ છે મિત્રો, વોન્ટ એટલે ઈચ્છવું, હું ઈચ્છું છું. ટુ બી ફ્રી, શું બનવા ઈચ્છું છું? મારે મુક્ત થવું. ફ્રી એટલે મુક્ત, વોન્ટ એટલે ઈચ્છવું, હું ઈચ્છું છું હું મુક્ત થઈશ. મારે મુક્ત થવું છે, બંધાવું નથી. મારે શું થવું છે? મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. ટ્રી એટલે વૃક્ષ. આઈ એમ ગોઈંગ બનીશ, ટુ બી અ ટ્રી, હું એક વૃક્ષ બનીશ. શું બનીશ? હું એક વૃક્ષ બનીશ. મારે વૈજ્ઞાનિક પણ બનવું નથી કે મને કોઈ મોટા સેલિબ્રિટી પણ થવું નથી કે મને લોકો સાંભળે. બરાબર, મને ટીવી ઉપર જોવે એવું પણ મારે થવું નથી, એવું કોઈ મોટું સેલિબ્રિટી થવું નથી. મારે તો મુક્ત થવું છે, બસ એક વૃક્ષ થઈશ, હું એક વૃક્ષ થઈશ, એવું કહે છે આ બાળક. ધે સેડ, તેઓ બોલ્યા. બીજા બધા હતા એ બોલ્યા. યુ કાન્ટ. અહીંયા મિત્રો કાન્ટ આપેલું છે, એ શોર્ટ કેન નોટનું શોર્ટ ફોર્મ આપેલું છે. કેન નોટ એનું શોર્ટ ફોર્મ આપેલું છે. યુ કાન્ટ, તું નહીં થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ.
બી થવું, તું ના, તું તે નહીં થઈ શકે. બીજા કહે છે અને આ બાળકને શું કરવું છે? મુક્ત થવું છે, એક વૃક્ષ થવું છે. પણ જે બીજા છે એ બોલે છે કે ના, તું તે નહીં થઈ શકે. હવે અહીંયા બીજા સ્ટ્રાન્જામાં શું કહે છે? બીજા સ્ટ્રાન્જામાં એને શું બનવું છે મિત્રો? તો જોઈએ આપણે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. ફરીથી આપણે એની રજૂઆત કરી કે એને શું બનવું છે એમ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે. હું ગ્રો એટલે મોટો, ગ્રો અપ હું મોટો થઈશ. મેં તેમને કહ્યું જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ. એરલાઇન પાયલોટ એટલે વિમાનનો પાયલોટ, વિમાન ચાલક. હું વિમાનનો પાયલોટ નહીં થાઉં. જ્યારે હું મોટો થઈશ ત્યારે વિમાન ચાલક નહીં થાઉં. અ ડાન્સર એટલે નર્તક, ડાન્સર એટલે નર્તક. અ લોયર વકીલ, ઓર અ ડોક્ટર. નો, નર્તક, વકીલ અથવા ડોક્ટર હું નહીં થાઉં. મારે વિમાન ચાલક પણ થવું નથી, મારે નર્તક પણ થવું નથી, વકીલ પણ થવું નથી અને ડોક્ટર પણ થવું નથી, અને હું નહીં થાઉં. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. વિશાળ, શું કરવું છે? હ્યુઝ એટલે વિશાળ, વેલ્સ એટલે વેલ માછલી, વિલ સ્વિમ ઇન મી મારામાં મોટી વેલ તરશે. સ્વિમ એટલે તરવું. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. ઇન માં, મી એટલે મારામાં, મારામાં મોટી વેલ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. મારે એવું કંઈક મોટું વિશાળ બનવું છે કે મારામાં વેલ તરશે. એટલે ઓશન એટલે અહીંયા શું કહ્યું છે મિત્રો? દરિયો, સમુદ્ર. હું એવું કંઈક બનવા માંગુ છું કે મારામાં મોટી વેલ તરશે. એટલે શું બનવા માંગુ છું? હું સમુદ્ર બનવા માંગુ. હું એક સમુદ્ર થઈશ, એવું કહે છે. ઓશન, દરિયો, સમુદ્ર. હું એક સમુદ્ર થઈશ. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. યુ કાન્ટ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે. એને શું બનવું છે મિત્રો? પહેલામાં શું બનવું છે? એને વૃક્ષ બનવું છે, મુક્ત થવું છે. પણ બીજા બધા કહે છે કે તું તે નહીં જ થઈ શકે. બીજા સ્ટ્રાન્જામાં પણ એને ઈચ્છા શું છે કે મારે કંઈ પાયલોટ પણ બનવું નથી, ડાન્સર પણ બનવું નથી, લોયર પણ બનવું નથી અને ડૉક્ટર પણ બનવું નથી. મારે તો એવું તરવું છે કે બધા મારામાં સમાય. હું એવું વિશાળ બનું અને બધા મારામાં સમાય, એવું કંઈક બનવું છે. એટલે એને શું બનવું છે? સમુદ્ર બનવું છે કે મારામાં મોટી વેલ તરશે. પણ બધા શું કહે છે? ના, તું તે નહીં થઈ શકે. ત્રીજા સ્ટાન્જામાં જોઈશું મિત્રો, એની ઈચ્છા શું કહે છે? આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. હું ડીજે નહીં થાઉં. ડીજે એટલે મિત્રો તમને ખબર જ છે, બધા મિક્સ સોંગ ભેગા થાય, ગીતોનું મિશ્રણ કરી વગાડનાર, એને ડીજે કહેવાય. બરાબર ને? ડીજે તો તમને બધાને ખ્યાલ જ હશે. બધા ગીત મિક્સ થઈને અંદર ડીજેમાં વાગે. એટલે મારે કંઈ એવું ડીજે પણ થવું નથી. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો. શું કહે છે કે કોમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, ઓર અથવા અ બ્યુટિશિયન એટલે સૌંદર્યમાં કંઈ તજજ્ઞ, સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાવ. હું કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ પણ થવા માંગતો નથી. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી. શું કહે છે? સ્ટ્રીમ વિલ ફ્લો. સ્ટ્રીમ એટલે ઝરણું, સ્ટ્રીમ્સ એટલે શું થાય? ઝરણું. વિલ ફ્લો, ફ્લો થ્રુ માંથી વહેવું. ફ્લો થ્રુ એટલે માંથી વહેવું. મી મારા એટલે મારામાંથી ઝરણા વહેશે. મારે શું થવું છે કે મારામાંથી ઝરણા વહેશે. મારે કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ થવું નથી, મ્યુઝિશિયન સંગીતકાર પણ થવું નથી કે સૌંદર્ય તજજ્ઞ પણ થવું નથી. મારામાંથી ઝરણા વહેશે એવું મારે કંઈક બનવું છે. મારામાંથી શું બનશે? સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી. મારામાંથી ઝરણા વહેશે
આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ. હોમ એટલે ઘર, ઈગલ એટલે ગરુડ. હું ગરુડોનું ઘર બનીશ. ઈગલ એટલે ઈગલ્સ એટલે ગરુડ. હું હોમ એટલે ઘર, આઈ વિલ એટલે ભવિષ્ય. હું શું બનીશ? ભવિષ્યની વાત. હું ગરુડોનું ઘર બનીશ. મારામાંથી જણાવાય અને હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. વેલી એટલે ખીણ. ફૂલ ઓફ વેલી, વેલીઝ આપેલું છે, વેલીઝ એટલે ખીણ. એન્ડ ફાઉન્ટેન, અને ફાઉન્ટેન એટલે ફુવારો. હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. ફૂલ એટલે ભરેલું. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન. શું કે છે? મારામાંથી ઝરણા વહેશે. હું ગરુડોનું ઘર બનીશ અને હું ખીણ અને ફુવારાથી શું થયું? ભરેલો હોઈશ. અહીંયા ચિત્રમાં બતાવે છે મિત્રો, બાજુમાં તમને દેખાય છે, બરાબર. એટલે હું કેવો બનવા માંગુ છું? મારે કંઈ મ્યુઝિશિયન પણ બનવું નથી, બરાબર. મારે કંઈ એવું કંઈ બનવું નથી, કોઈ મોટા સેલિબ્રિટી થવું નથી. મારે તો શું કરવું છે? મારે ઝરણામાંથી સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન. હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. માઉન્ટેન્સ, રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા, પર્વતની હારમાળા. હું એક પર્વતમાળા થઈશ. અહીંયા ચિત્રમાં દેખાય છે મિત્રો. હું એક શું થઈશ? પર્વતમાળા થઈશ અને મારામાંથી ઝરણા વહેશે. હું ગરુડોનું ઘર બનીશ અને હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. એવી મારે એક પર્વતમાળા બનીશ, એવું જ કહે છે. ધે સેડ. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. શું કહે છે? યુ કાન્ટ બી ધેટ. તે તું નહીં થઈ શકે. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે. કેવી કેવી ઈચ્છાઓ છે મિત્રો? એને શું બનવું છે? પહેલા સ્ટ્રાન્જામાં આપણે જોયું તો પહેલા સ્ટ્રાન્જામાં એને વૃક્ષ મુક્ત થઈને વૃક્ષ બનવું છે. બીજામાં એને સમુદ્ર બનવું છે અને અહીંયા ત્રીજામાં એને શું બનવું છે? પર્વતમાળા. અને એને બધાને પોતાનામાં સમાવવા છે. એવું કંઈક બનવું છે મિત્રો. જુઓ, વિચારસરણી જુઓ તમે. એવું બનવું છે કે કોઈકને મદદગાર થઈ શકીએ. હવે થર્ડ સ્ટ્રાન્જો જોયું. હવે છેલ્લે જોઈશું આઈ આસ્કડ ધેમ. આઈ આસ્કડ, મેં તેમને પૂછ્યું. આઈ આસ્કડ ધેમ. આસ્ક એટલે પૂછ્યું, ધેમ એટલે તેમને, આઈ એટલે હું, મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. વોટ, શું, ડુ યુ થિંક, તમે મારા વિશે શું વિચારો છો? તમે મને શું સમજો છો? એમ, તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. તેઓ બોલ્યા. ફક્ત એક બાળક. ચાઇલ્ડ એટલે બાળક. ફક્ત અમે એક બાળક સમજીએ છીએ તને. એ પૂછે છે, બાળક કહે છે, તમે મને શું સમજો છો? મેં તેમને પૂછ્યું કેમ કે તમે મને જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે મને શું સમજો છો? એમ. તો ધે સેડ જસ્ટ અ ચાઇલ્ડ, એટલે તેઓ બોલે છે કે ફક્ત અમે એક બાળક સમજીએ છીએ તને. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકેમ. ઓલવેઝ એટલે હંમેશા. એન્ડ અને બાળકો હંમેશા બને. બીકેમ એટલે બને. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. શું બને બાળકો? ઘણામાંથી એક. વી વોન્ટ ધેમ ટુ બી. જે અમે છીએ. અમે છીએ એવા તમે બનો. ઘણા વિકલ્પોમાંથી એક, જે અમે છીએ એમ બનો, એવું કહે છે, બરાબર. અહીંયા બાળક એની રીતે જે બનવું છે એ બનવા માંગે છે, પણ તે જે મોટા છે એ કહે છે કે અમે જે વિચારીશું, અમે જે કહીશું એ તમારે બનવાનું છે. એવું અહીંયા રજૂ કરેલું છે, બરાબર મિત્રો. તમને ખબર પડી હશે. એટલે તમે મિત્રો જ્યારે તમે આ વાંચો ત્યારે તમે બુક જોડે રાખજો. તમને કોઈ અઘરા શબ્દો લાગે તો તમારે અંદર નોટ કરી દેવાના છે.
સમજવા જેવું છે મિત્રો, એની વિચારસરણી જો એને શું બનવું છે, કોઈકને હેલ્પફુલ મદદરૂપ થવું છે, અને એના વિચારોને જે મોટા લોકો છે એને વિચારોને શું કરે છે, દબાવી દે છે, કહે છે કે અમે જે કહીશું એમ તારે કરવાનું છે, અમે જે ઈચ્છીએ છીએ એ તમારે બનવાનું છે. બરાબર મિત્રો, આ જે છે એ તમારે શું કરવાનું છે, વાંચવાનું છે, એનું ટ્રાન્સલેશન કરવાનું છે. બરાબર મિત્રો, પરીક્ષામાં તમારે તો ફકરા ઉપરથી પ્રશ્નો પૂછાય છે, એટલે ધ્યાન રાખવાનું છે. એના મિનિંગ્સ છે, મ્યુઝિશિયન છે, બ્યુટિશિયન છે, સ્ટ્રીમ છે, ફ્લો થ્રો છે, એ બધા એગલ છે, એ બધા આગળ ઉપર જોયા આપણે, ઓશન છે, એ બધા મિનિંગ્સ છે એ મિત્રો શું કરવાના, સારા અક્ષરે નોટમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. બરાબર. હવે નીચે જોઈશું આપણે શું આપેલું છે નીચે, બી, ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. સાચા ઓપ્શન ઉપર રાઈટ કરવાનું છે. અહીંયા છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. બાળક પ્રથમ સ્ટાન્જામાં શું બનવા માંગે, જે પ્રથમ જે પંક્તિ સમજાવી એમાં શું બનવા માંગે છે, અ ટ્રી, ધ ઓશન, સાયન્ટિસ્ટ. શું બનવા માંગે છે? પહેલા સ્ટાન્જો જોયો તો શું બનવા માંગતો હતો? તો શું બનવા માંગતો હતો? મારે સાયન્ટિસ્ટ પણ બનવું નથી, મારે સમુદ્ર પણ બનવું નથી. પહેલા સ્ટાન્જામાં તો ઝાડ, અ ટ્રી. બરાબર, એટલે પહેલામાં શું આવશે? એ આવશે. પહેલા સ્ટાન્જામાં આપણે પહેલી પંક્તિ જોઈ એમાં એને શું બનવું છે? ઝાડ બનવું છે. બરાબર. બીજું જોઈશું મિત્રો, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકોમાં શું તરી આવવું જોઈએ? ફિશ, વીડ્સ કે વેલ્સ? તો શું આવે મિત્રો? સી આવશે, વેલ્સ, મોટી માછલી. બરાબર. ત્રીજો વિકલ્પ છે, ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન. તો અ માઉન્ટેન આવશે, ધ ઓશન આવશે કે અ હાઉસ આવશે? તો શું આવશે મિત્રો? પર્વતમાળા, માઉન્ટેન, અ માઉન્ટેન. બરાબર. ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. તો શું આવશે? અ ડોક્ટર આવશે, બ્યુટિશિયન આવશે કે અ માઉન્ટેન રેન્જ? તો શું આવશે મિત્રો? તમને ખબર પડી ગઈ. થર્ડ સ્ટાન્જામાં શું આવે છે? બી અ માઉન્ટેન રેન્જ ઇન ધ થર્ડ સ્ટાન્જા. પાંચમું, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ્સ. અહીંયા પાંચમામાં શું કહે છે મિત્રો? વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ. અહીંયા જે ગીતો અહીંયા જે છે એ જણાવવાનું છે કે મ્યુઝિશિયન સંગીતકાર છે. તો સંગીતકાર શું કરે? તો સંગીતકાર વિવિધ સંગીતના સાધનો વગાડી શકે છે. ડિસ્કસમાં વાત કરવાની છે, એમ ડિસ્કસ કરવાની છે એની. તો મ્યુઝિશિયન શું કરે છે? તો વિવિધ સંગીતના સાધનો વગાડી શકે છે. ડીજે એટલે ગીતો બળી અને ભજવી શકે છે. સાયન્ટિસ્ટ શું કરે છે? તો વૈજ્ઞાનિકો છે એ વસ્તુઓ શોધી શકે છે અથવા નવી વસ્તુઓની શોધ કરી શકે છે. બરાબર. એ તમારે મિત્રો લખવાનું રહેશે. મેં તમને જે રીતે કહ્યું છે કે મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે વાદ્ય. સંગીતકાર છે વિવિધ સંગીતના સાધનો વગાડી શકે છે. એ તમારે ગ્રુપમાં આમ ડિસ્કસ કરવાની છે. મ્યુઝિશિયન વિશે આન્સરમાં લખવાનું છે કે મ્યુઝિશિયન, તો આ મ્યુઝિશિયન, પછી આ તીર મારી લખવાનું છે કે મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સંગીતકાર છે વિવિધ સંગીતના સાધનો વગાડી શકે છે. ડીજે, તો ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ. ડીજે છે ગીતો ભળી અને ભજનો અને ગીતો ભળી અને ભજવી શકે છે. બધા એકબીજામાં ભળી અને શું કરે છે? ભજવી શકે છે. મિક્સ સોંગ્સ. બરાબર. અ સાયન્ટિસ્ટ, તો સાયન્ટિસ્ટ શું કરે? તો સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર, શોધી કાઢવું થિંગ્સ ઓર ઇન્વેન્ટ એટલે શોધ કરવી. ન્યૂ થિંગ્સ, નવી શોધ કરી શકે છે. વૈજ્ઞાનિકો વસ્તુ શોધી શકે છે અથવા નવી વસ્તુઓની શું કરે? શોધ કરી શકે છે. બરાબર. એ તમારે લખવાનું રહેશે એ રીતે મિત્રો, મેં તમને સમજાવ્યું એ રીતે. બરાબર. છઠ્ઠો છે, ટોક ટુ યોર ગ્રુપ્સ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બી બીકેમ વેન યુ ગ્રો અપ. તમારા જૂથ સાથે શું કરો? ટોક ટુ યોર ગ્રુપ, તમારા ગ્રુપ સાથે શું કરો? વાત કરો. એન્ડ ટેલ ધેમ વોટ યુ
વોન્ટ ટુ બીકેમ, અને તેમને કહો કે જ્યારે તમે મોટા થશો, વેન યુ ગ્રો અપ, જ્યારે તમે મોટા થશો ત્યારે તમે શું બનશો, બરાબર. વોન્ટ, શું બનવા માંગો છો, એમ. બીકેમ, બનવા માંગો છો. તમારા જૂથ સાથે તમે વાત કરો અને તેમને કહો કે જ્યારે તમે મોટા થશો ત્યારે તમને શું બનવું છે, એ તમારે અંદર ડિસ્કસ કરવાની છે, બરાબર. 7મો પ્રશ્ન છે, વુડ યુ લાઈક ટુ બીકેમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, વાય. અહીંયા શું કહે છે, વુડ યુ લાઈક ટુ બીકેમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, શું તમે નીચેની વસ્તુમાંથી એક બનવા માંગો છો. અહીંયા નીચે બધી આપેલી છે, ધ મૂન છે, સન છે, ધ સ્ટાર છે, સ્કાય, એમાંથી શું બનવા માંગો છો. વાય, શા માટે. કલેક્ટ ધેર આઈડિયાઝ, વિચારો ભેગા કરો. તમારે શું બનવું છે મિત્રો, તમારે જવાબ આપવાનો છે મને, કે તમારે મૂન બનવું છે, સન બનવું છે, કે સ્ટાર બનવું છે, કે સ્કાય બનવું છે. એ તમારે આન્સર આપવાનું છે, જવાબ આપવાનો છે. તમારે શું બનવું છે એ તમારે ડિસ્કસ કરી અને તમારે વિચારી અને કહેવું છે કે ધારો કે મારે મૂન બનવું છે. આઈ વુડ લાઈક ટુ બી ધ મૂન. હું ચંદ્ર બનવા માંગુ છું, બરાબર. હું મારી ઈચ્છા રજૂ કરું છું. તમારે શું બનવું છે તમારે લખવાનું છે. હું એવું વિચારું છું કે હું શું બનવા માંગુ છું, તો આઈ વુડ લાઈક ટુ બી ધ મૂન. હું એક ચંદ્ર બનવા માંગુ છું, બરાબર. સો ધેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ. શાઇન એન્ડ સ્પ્રેડ, જેથી હું રાત્રે ચમકું અને પ્રકાશ ફેલાવી શકું. સ્પ્રેડ, હું રાતે કેવો ચમકું અને પ્રકાશ ફેલાવી શકું. લાઇટ એટ નાઇટ, પીપલ વુડ બી હેપી ટુ સી મી. રાત્રે ચમકવા અને પ્રકાશ ફેલાવી શકું અને લોકો મને જોઈને ખુશ થશે. પીપલ વુડ બી હેપી, મને જોઈને શું થશે, ખુશ થશે. હું એક ચંદ્ર બનવા માંગુ છું, જેથી હું રાત્રે ચમકવા અને પ્રકાશ ફેલાવી શકું અને લોકો મને શું જોઈને ખુશ થશે. એટલે તમારે અહીંયા મેં મૂન બનવાનું કહ્યું, તમારે તમારા વિચારો રજૂ કરવાના છે, બરાબર મિત્રો. એટલે તમારે આ જે 7 વિકલ્પો છે એ શું કરવાના છે, નોટમાં સારા અક્ષરે લખવાના છે, બરાબર મિત્રો. અને મેં તમને જે પ્રશ્નોમાં જે સમજાવ્યું છે એ રીતે તમારે 6થો પ્રશ્ન છે, 7મો પ્રશ્ન છે, 5મો, 6થો, 7મો, એ તમારી રીતે તમારે અહીંયા લખવાનું છે, મેં સમજાવ્યું એ રીતે, બરાબર મિત્રો. ખબર પડી ને. નેક્સ્ટમાં આપણે એક્ટિવિટી 2 જોઈશું. આટલું તમે કરજો, બરાબર મિત્રો.